સ્પર્શી શાળા સંકુल थकी हूँ आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 8 विषय गणित प्रकरण नंबर 1 समय संख्याओं विषयनी माहिती मेळववाना छीए। तो विद्यार्थी मित्रों तमे नाना धोरणनी अंदर एटले के धोरण 6 અને 7 માં प्राकृतिक पूर्ण અને पूर्णांक संख्याओनी माहिती मेळवी गया छो। तो ए माहिती આપણે ફરી એક વખત શીખીએ અને ત્યાર પછી આપણે સમય સંખ્યા વિશેની વાત કરીએ। તો ચાલો સૌપ્રથમ આપણે દરેકે દરેક જે સંખ્યા છે એ સંખ્યાઓની માહિતી મેળવીએ। તો આપણે સૌપ્રથમ જોઈએ સંખ્યાઓનો પરિચય। આપણે સૌપ્રથમ વાત કરીએ સંખ્યાઓનો પરિચય કે જેની અંદર તમે સંખ્યાઓની વિશે માહિતી શીખશો। તો કે જુઓ તમારે સૌપ્રથમ નાના ધોરણની અંદર કઈ સંખ્યાઓ પહેલા સૌપ્રથમ આવતી હતી? જો કે તમારે સૌપ્રથમ આવતી હતી પ્રાકૃતિક સંખ્યાઓ। તમારે જે પહેલી સંખ્યાઓ શીખવામાં આવી હતી એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ। તમને ખ્યાલ જ હશે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે? તો કે જુઓ જે સંખ્યાઓની શરૂઆત 1 2 3 અનંત સુધી થતી હોય તો આવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। એટલે 1 2 3 વગેરે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાઓ છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવાનો સંકેત n છે। એટલે કે આપણે લખવું હોય તો લખી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે। દર્શાવવામાં આવે છે એનું અંગ્રેજી નામ કહીએ તો એને નેચરલ સેટ કહેવાય। નેચરલ સેટ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલા માટે એને સંકેતની અંદર n વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ પ્રાકૃતિક પછી પૂર્ણ સંખ્યાઓ આવશે। આપણે લખીએ પૂર્ણ સંખ્યાઓ। તો કે જુઓ જે સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થતી હોય? 0 થી થતી હોય। એટલે કે 0 1 2 3 અનંત સુધીની સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે। એ કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ। જો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ છે એ બંને વચ્ચે માત્ર એક જ ડિફરન્ટ છે અને એ એક જ સંખ્યાનો। કઈ સંખ્યા? તો કે 0। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થશે। રેડી? ખ્યાલ આવી ગયો કે નહીં? તો હવે આપણે વાત કરીએ કે પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટે w નો ઉપયોગ કરવામાં આવે। તો આપણે લખીએ પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે। w વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને n વડે, પૂર્ણને કોના વડે દર્શાવે છે? w વડે। રેડી? જેને હોલ સેટ કહેવાય, એટલા માટે એનો સંકેત છે w। ખ્યાલ આવી ગયો? હવે ત્યાર પછી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક। હવે આપણી સંખ્યા કઈ આવશે? પૂર્ણાંક સંખ્યાઓ। આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની તો કે આ કેવી સંખ્યાઓ થશે? કે જો જે ઋણથી શરૂ થતી હોય, એટલે કે ઋણ, ધન અને 0 બધી સંખ્યાઓ આવી જાય। એટલે કે ઋણ દાખલા તરીકે એમાંથી અનંતથી ઋણ -3 -2 -1 0 પછી 1 2 3 આ પણ અનંત સુધી આવતી સંખ્યાઓ હોય એટલે આ બધી સંખ્યાઓ કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે। સોરી, પૂર્ણાંક સંખ્યાઓ છે। જુઓ કઈ રીતે લખાશે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે લખીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે। ધન સંખ્યાનો સમાવેશ થાય છે। રેડી? હવે પૂર્ણાંક સંખ્યા છે એને કોના વડે દર્શાવે છે? તો કે એને z વડે દર્શાવે છે। પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવવામાં આવે છે। z વડે
દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થીઓ? જો પ્રાકૃતિકને n, પૂર્ણને w અને પૂર્ણાંકને z વડે દર્શાવવામાં આવે છે. રેડી? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય, આ રીતે તમારે સંખ્યાઓનો ગણ યાદ રાખવાનો થાય. એટલે આપણે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકની વાત કરી. પ્રાકૃતિક એટલે 1 થી શરૂ થતી હોય, પૂર્ણ એટલે 0 થી શરૂ થતી હોય અને પૂર્ણાંક એટલે ઋણ, 0 અને ધન. આ ત્રણેય પ્રકારની સંખ્યા આવતી હશે તો આને કઈ સંખ્યા કહેવાશે? તમારે પૂર્ણાંક સંખ્યા કહેવાશે. હવે આપણે સમય સંખ્યાની વાત કરવાની છે. તો લખીએ અહીંયા સમય સંખ્યા. એટલે આપણે જે ચોથો સંખ્યાનો પ્રકાર આવે છે એમાં લખીએ સમય સંખ્યાઓ. જુઓ, સમય સંખ્યાઓ છે એ કઈ રીતે બનશે? તો કે પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો જોડીએ તેથી સમય સંખ્યાઓ બને. રેડી? પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લઈએ તો શું બનશે? સમય સંખ્યા બનશે. એટલે કે સામાન્ય રીતે વાત કરું કે અંશ અને છેદવાળી જે સંખ્યા હોય, એટલે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય, p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે p અને q એ પૂર્ણાંક સંખ્યા છે. કાઉન્સમાં લખી દઉં છું. p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે. રેડી? એટલે કે ધન, ઋણ કે 0 ગમે તે લઈ શકાય. પણ અહીંયા છે ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે છેદ ક્યારેય શૂન્ય ચાલે નહીં. રેડી? અંશ અને છેદ તમને અનુકૂળ આવે એ રીતે લઈ શકાશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું થશે કે છેદ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. અંશ છે તે ધન, ઋણ કે શૂન્ય એટલે કે પૂર્ણાંકની અંદરથી કોઈ પણ વસ્તુ લઈ શકાય, પણ છેદ છે તે 0 હોવો જોઈએ નહીં. અહીંયા કદાચ દાખલા તરીકે હું લખું કે p belongs to z, એટલે કે અંશ છે p belongs to z એટલે ની અંદરથી હોવું. belongs to નો મતલબ થાય ની અંદરથી હોવું. p ની કિંમત પૂર્ણાંક સંખ્યાની અંદરથી તમે કોઈ પણ લઈ શકશો, પણ છેદ 0 ચાલશે નહીં. તો આ એની એક શરત હતી. ખ્યાલ આવી ગયો? હવે દાખલા તરીકે તમે સમય સંખ્યા પહેલી વખત શીખો તો સમય સંખ્યાના તમને ઉદાહરણ પણ આપીને સમજાવું. દાખલા તરીકે હું એમ કહું કે 4/5 આ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. ચાલો, -8/5 તો આ પણ સમય સંખ્યા થઈ. પછી હું એમ કહું 11 છે એ સમય સંખ્યા છે? તો કે હા, સમય સંખ્યા થશે. કેમ? ખાલી 11 છે તો છેદમાં કેટલા હશે? 1 હશે. પછી -5 છે એ સમય સંખ્યા છે? તો કે હા, -5 છે એ પણ સમય સંખ્યા છે. કઈ રીતે છે? તો કે એના છેદમાં કેટલા હશે? 1. 0 છે એ કઈ સંખ્યા છે? તો 0 છે એ સમય સંખ્યા કહેવાશે? તો કે હા, 0 છે એ સમય સંખ્યા કહેવાશે. જો p belongs to z, z ની અંદર કઈ સંખ્યા આવે છે? 0 આવે છે. ખાલી છેદ 0 નો જે આના છેદમાં કેટલા હશે? 1 કહેવાય. કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ અંક આપેલો ન હોય તો એના છેદમાં આપણે 1 ધારી શકીએ અથવા તો 1 લખી શકીએ. ખ્યાલ આવે છે ને? રેડી? તો આ આપણો સમય સંખ્યાનો કન્સેપ્ટ હતો. પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં આવશે, પૂર્ણ છે પૂર્ણાંકમાં આવશે, પૂર્ણાંક છે કોનામાં આવશે? સમયમાં આવશે. જો પ્રાકૃતિક સંખ્યાના બધા જ અવયવો છે પૂર્ણમાં આવી જાય, પૂર્ણના બધા જ અવયવો પૂર્ણાંકમાં આવી જાય, પૂર્ણાંકના બધા જ અવયવો શેમાં આવી જશે? સમય સંખ્યાની અંદર આવી જશે. રેડી? એટલે કદાચ તમને ક્યાંય તમને લખેલું દેખાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય, પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા કહી શકાય. તો કે પ્રાકૃતિકના બધા જ ઘટકો પૂર્ણમાં છે તો પ્રાકૃતિકને પૂર્ણ કહી શકાશે, પણ પૂર્ણને પ્રાકૃતિક નહીં કહી શકાય. કેમ? પ્રાકૃતિક બનવા માટે 0 ઘટે. રેડી? હવે જુઓ, સમય સંખ્યાની આપણે વાત કરતા હતા તો પ્રાકૃતિક સંખ્યાને n, પૂર્ણને w, પછી પૂર્ણાંકને શું કીધું આપણે? z, અને સમય સંખ્યાને ક્યુટોનિયન્ટ સેટ q વડે દર્શાવવામાં આવે છે. આપણે લખી દઈએ કે સમય સંખ્યાઓને q વડે દર્શાવવામાં આવે છે.
રેડી? એટલે કે જો હું સાંકેતિક રીતે દર્શાવું, પ્રાકૃતિક સંખ્યા છે એ કોનામાં આવેલી છે? પૂર્ણ સંખ્યામાં. પૂર્ણ છે એ કોનામાં આવેલી છે? પૂર્ણાંકમાં. અને પૂર્ણાંક એ કોનામાં આવેલી છે? સમય સંખ્યાની અંદર. એટલે બિલોંગ્સ ટુ નો ઓપ્શન આપેલો છે, અને બિલોંગ્સ ટુ નો ઓપ્શન કહેવાય, ની અંદર હોવું એવો થાય મતલબ આનો. રેડી? તો જો પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. તમને સરળતાથી યાદ રહે એટલા માટે તમે આ નામનો ઉચ્ચાર પણ કરી શકો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, NWZQ. રેડી? અને હવે તમારે ખાલી 9મા ધોરણની અંદર એક જ ગણ વધશે, વાસ્તવિક સંખ્યા ગણ R. એ તમારે 9મા ધોરણની અંદર કામ આવશે અને ત્યારે શીખવાનું થશે. બરાબર? અત્યારે તમારે સંખ્યા વિશેની આટલી જ માહિતી મેળવવા નથી. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. બરોબર છે? તો હવે સમય સંખ્યા કોને કહેવાશે તમને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે સમય સંખ્યાના કેટલાક ગુણધર્મો અને કેટલીક ક્રિયાઓ વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. તો હું એના ગુણધર્મો વિશેની વાત કરું તો આપણે આ ચેપ્ટરની અંદર કેટલા ગુણધર્મો શીખવાના છે. આપણે લખીએ સંખ્યાઓના ગુણધર્મો. સંખ્યાઓના ગુણધર્મો. જો સંખ્યાઓના ગુણધર્મોની અંદર સૌપ્રથમ તમારે સંવૃત્તાનો ગુણધર્મ શીખવાનો છે. સંવૃત્તાનો ગુણધર્મ. હવે એમ થાય કે સંવૃત્તા એટલે શું થશે? તો કે જો સંવૃત્તા એટલે કે દાખલા તરીકે તમે સમય સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબમાં સમય સંખ્યા જ મળે. તો એને શું કહેવાશે? સંવૃત્તાનો ગુણધર્મ. રેડી? કે સમય સંખ્યાનો સરવાળો દાખલા તરીકે તમે કરતા હશો. દાખલા તરીકે તમને હું સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા વિશે શીખવાડું. દાખલા તરીકે હું 1 + 2 લઉં છું. 1 છે એ પ્રાકૃતિક સંખ્યા છે, 2 છે એ પ્રાકૃતિક સંખ્યા છે, તેનો મળતો જવાબ જે છે એ પણ કેવો સંખ્યા મળે છે? પ્રાકૃતિક સંખ્યા. એટલે આ કયો ગુણધર્મ કહેવાય? સંવૃત્તાનો ગુણધર્મ. ખ્યાલ આવે છે કે ભાઈ જે બે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા કરવાથી મને પ્રાકૃતિક સંખ્યા મળે તો એ સંવૃત્તાનો ગુણધર્મ જાળવે છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે કે નહીં? એક્ઝેક્ટ આવું. આને એક છે સમય સંખ્યા પણ છે, એટલે સમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબમાં સમય સંખ્યા મળશે. તો આ કયો ગુણધર્મ થયો? સંવૃત્તાનો ગુણધર્મ. એક છે એ સમય સંખ્યા કહેવાશે ને, 1/1 અને અહીંયા 2/1. મળતો જવાબ 3/1. રેડી? તો આ તમારો કયો ગુણધર્મ થઈ ગયો? સંવૃત્તાનો ગુણધર્મ. ત્યાર પછી બીજો હું ક્રમના ગુણધર્મની વાત કરું. તમારા બીજો છે ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ એટલે કે 1 + 2 કરું તો એ મને આન્સર 3 મળશે, અને 2 + 1 કરીશ તો એ મને આન્સર કેટલો મળશે? 3 જ મળશે. તો આ કયો ગુણધર્મ થઈ ગયો? તમારો ક્રમનો ગુણધર્મ. કે ભાઈ સરવાળા કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ છે એ કઈ રીતે કામ કરશે. જો તમને જવાબ સરખા મળતા હોય તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, અથવા નકર તો થતું નથી. ત્યાર પછી ત્રીજો નિયમ આવશે આપણો, આવશે જૂથનો નિયમ. એટલે કે સંખ્યાઓની જોડી બનાવવાની થાય આપણે. રેડી? સંખ્યાઓની જોડી એટલે કઈ રીતે? દાખલા તરીકે હું લખું કે 1 + 2 + 3 તો જવાબ કેટલો મળશે? 6. હવે હું અહીંયા 1 + 2 + 3 કરી દઉં તો એ મને જવાબ કેટલો મળશે? 6 જ મળશે. એટલે કે જુઓ, મેં અહીંયા જૂથ હતું એની જગ્યાએ આ બે સંખ્યાઓનું જૂથ બનાવવું કે પછીની સંખ્યાઓનું જૂથ બનાવવું, મને આન્સર કેટલો મળવાનો થશે? સરખો જ. તો આને કયો નિયમ કહેવાશે? જૂથનો નિયમ. રેડી? તો આટલા આપણે નિયમો શીખવાના છે. સંવૃત્તાનો નિયમ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો નિયમ અથવા તો જૂથનો ગુણધર્મ. ખ્યાલ આવે છે? હવે આ છે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી 4 ક્રિયાઓ માટે શીખવાનો થાય. સંવૃત્તાનો નિયમ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે, ક્રમનો નિયમ પણ એ જ રીતે, અને જૂથનો નિયમ પણ આ 4 ક્રિયાઓ માટે તમારે શીખવાનો થશે. અને ત્યાર પછી 2 નવા કન્સેપ્ટ તમારા શીખવાના થશે. એટલે કે સૌપ્રથમ તમારે વિરોધી સંખ્યાનો નિયમ શીખવાનો થશે. એટલે કે સૌપ્રથમ આપણે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ જોવું પડશે. વિરોધી સંખ્યા કોને કહેવાય? કે જેનો સરવાળો કેવો આવતો હશે? 0 આવે. વિરોધી સંખ્યા કોને કહેવાય? કે જે બંનેનો સરવાળો કરવાથી જવાબ કેવો આવશે? 0. દાખલા તરીકે 5ની વિરોધી સંખ્યા કઈ થાય? -5. તો આ બંનેનો સરવાળો કરું તો 5 - 5 +- તો આન્સર કેવો મળ્યો? 0. તો 5ની વિરોધી સંખ્યા કઈ થઈ? -5. એટલે કે જે બે સંખ્યાનો સરવાળો કરવાથી મને જવાબ 0 મળતો હોય તો એવી બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા છે તેવું કહેવાશે. ત્યાર પછી આપણે વ્યસ્ત સંખ્યા શીખવાની થશે. વ્યસ્ત સંખ્યા. તો ગુણાકાર 1 થાય. રેડી? આમાં તમને હું લખી દઉં તો આમાં તમારે લખવાનું થાય કે સરવાળો 1, સરવાળો 0 થાય, અને આમાં તમારે ગુણાકાર 1 થાય. ખ્યાલ આવે છે? ગુણાકાર કેટલો આવશે? 1. દાખલા તરીકે 5 છે
અને 1/5 લખું તો આ બંનેનો ગુણાકાર કેટલો આવશે 1. 5 5 કેન્સલ થઈ ગયા એટલે આન્સર કેટલો આવ્યો 1. તો આને શું કહેવાશે? એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવામાં આવશે. ખ્યાલ આવી ગયો? જો તો આજના લેક્ચરની અંદર આપણે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યાઓની વાત મેળવી. ત્યાર પછી આપણે સંખ્યાઓના ગુણધર્મની વિશે વાત કરતો તો સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, અને ત્યાર પછી આપણે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા માટેની વાત કરી. તો હવે પછીના ગુણધર્મો અને નિયમોની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.